નમસ્તે, હું ખેતેશ સાકોલિયા એડ્યુટર એપ તરફથી આપનું સર્વ દર્શકોનું આજે હાર્દિક સ્વાગત કરું છું આ કોન્વર્સેશનમાં. આજે આપણે એક એવા ઉત્કૃષ્ટ કામ કરતા ખાસ કરીને ડિજિટલ શિક્ષાને લઈને એવા અતાઉલ્લા ઉમતિયા સાહેબ સાથે આપણે વાતો કરીશું. અતાઉલ્લા ઉમતિયા સાહેબ સાથે આપણે થુવર નામનું એક નાનકડું અંતરિયાળ ગામ છે, પહાડી વિસ્તારો વચ્ચે આવેલું બનાસકાંઠાના દાંતા તાલુકા બાજુ. તો આપ ત્યાં બેઠા છીએ અને આજે અતાઉલ્લા સાહેબ સાથે આપણે એમના ખાસ કરીને ઓનલાઈન શિક્ષણ અને ડિજિટલ શિક્ષણ વિશેની વાતો કરીશું. સાહેબ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું મારા સાથે અને ધન્યવાદ આપનો કે મારા સાથે વાત કરવા બદલ. આભાર. સાહેબ, પહેલો પ્રશ્ન હું બધા જ દર્શકો ઘણા બધા જાણતા જ હશે, ખાસ કરીને તમારી બધી કામગીરી બધે વખણાય છે એટલા માટે, છતાં તમને હું એક પ્રાથમિક પરિચય જો બધાને મળી રહે કે અતાઉલ્લા સાહેબ વિશે, તો તમારે એ વિશે થોડો પ્રાથમિક પરિચય આપશો. મારું નામ છે ઉમતિયા અતાઉલ્લા રહીમભાઈ. હું દાંતા તાલુકાના માનપુરનો વતની છું. હું શરૂઆતમાં પ્રાથમિક શિક્ષક તરીકે 2003માં મારી ફરજ પર હું નિમણૂક થઈ. શરૂઆતમાં મને એવું લાગતું કે સામાજિક વિજ્ઞાન વિષયના અંદર જ્યારે બાળકોને શિક્ષણ આપવામાં બાળકોને કંટાળાજનક લાગતું, ત્યારે મેં એવું વિચાર્યું કે બાળકોને કંઈક ડિજિટલ રીતે શિક્ષણ આપે તો અસરકારક રહેશે. તો સૌપ્રથમ મારા ખર્ચે હું એક લેપટોપ વસાવ્યું અને તેમાં બાળકોને સામાજિક વિજ્ઞાન એકમના આધારિત પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા અને પછી બાળકોને વર્ગખંડમાં એક ડિજિટલ વર્ગ ઊભો કર્યો અને તેમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી. જી, મતલબ સાહેબ, ડિજિટલ માધ્યમથી ટેકનોલોજીનો ખરો ઉપયોગ શિક્ષણમાં કઈ રીતના થાય છે? ટેકનોલોજી આમ તો આપણે દેખીએ છીએ આપણી જિંદગીને ઘણી રીતના અસર કરે છે, સહેલી બનાવે છે અને એક સુલભ જિંદગી બનાવે છે, પણ શિક્ષણ જગતમાં ખાસ કરીને સાહેબ કહે છે કે જેવી રીતના સામાજિક વિજ્ઞાન જેવા વિષયોમાં છોકરાઓને કઈ રીતના સારી રીતના એમનામાં ભણતર એમના મગજમાં ઉતારી શકાય, એટલા માટે એમણે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાનું વિચાર્યું. તો સાહેબ, શરૂઆત તમે કરી તો કઈ રીતના વાત કરી કે ડિજિટલ શિક્ષણની જ્યારે આ સ્કૂલમાં તમે શરૂઆત કરી? સૌપ્રથમ તો મારા પોતાના ખર્ચે મેં એક લેપટોપ વસાવ્યું અને શાળામાં એક પ્રોજેક્ટર કેટલાય સમયથી હતું, તો મને એવું લાગ્યું કે આ પ્રોજેક્ટરનો ઉપયોગ હવે બાળકો માટે કરીએ. તો એ પ્રોજેક્ટર મેં મારા રીતે વર્ગખંડના એમાં મેં સેટિંગ કર્યું. ત્યારબાદ પછી મેં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શાળા સમય બાદ ઘરે જઈ અને એ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી અને પેન ડ્રાઈવમાં લાવી અને પછી એ વર્ગખંડમાં તેનો ઉપયોગ ચાલુ કર્યો. તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની સાથે હવે બાળકોને મૂલ્યાંકન માટે એમને ભાર વગરનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન, એ માટે મેં જે અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરી અને કેબીસી ક્વિઝ ટાઈપ જે આપણે અમિતાભ બચ્ચન રમાડે છે એ ટાઈપ બાળકોને સામે બેસાડી અને મારા વિષયના અનુરૂપ ક્વિઝ બનાવી અને તેમને રમાડવાનું મેં ચાલુ કર્યું. એટલે બાળકોને ખૂબ મજા આવી. જે બાળકો અનિયમિત હતા, શાળાએ ન હતા, પણ જ્યારે આવી એક્ટિવિટી પર અને એ બાળકોની હાજરી 100% થઈ કે આવું ગમ્મત સાથે જ્ઞાન મળે છે. આ રીતે મેં ડિજિટલ શિક્ષણની શરૂઆત 2012થી ચાલુ કરી મેં શાળામાં. 2012 ખૂબ લાંબા સમયથી, મતલબ કે જ્યારે આપણને ડિજિટલ માધ્યમોનો આછો પાતળો જ ખ્યાલ હતો ત્યારથી સાહેબે આ ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કરવાની શરૂઆત કરી. સાહેબે એક વાત કીધી કે ન માત્ર કે શિક્ષણ વધારે સારી રીતના ખબર પડે અને સમજ આવે બાળકોને, પણ છોકરાઓ એક નિયમિતતાથી આવે, એમને ગમ્મત સાથે જ્યારે ભણવાનું મળે, એટલા માટે પણ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ થઈ શકે છે. તો સાહેબે જેવી રીતના કીધું કે કોણ બનેગા કરોડ ક્વિઝ રમાડે છે, એવી ઘણી બધી બીજી એક્ટિવિટીઝ છે. તો સાહેબ, બીજી કોઈ એવી સ્પેસિફિક એક્ટિવિટી જેનું તમે મેન્શન કરવા માગો તો? સાથે સાથે અત્યારે જે આપણે કોરોના જેવી મહાભયંકર પરિસ્થિતિ આપણી સામે આવી ત્યારે એમ કે શિક્ષણ કાર્ય બંધ રહ્યું, પરંતુ આપણી પાસે હવે ઓનલાઈન શિક્ષણની સુવિધા આપણો વિકલ્પ સરકારશ્રી દ્વારા કહેવામાં આવ્યો. એટલે પછી મેં એક તો પાવરપોઈન્ટ તૈયાર જ હતા, સાથે સાથે QZIS.com નામની જે એપ્લિકેશન છે એમાં મારા સામાજિક વિજ્ઞાનના દરેક એકમના પછી મેં ક્વિઝ બનાવી અને એ ક્વિઝના જે કોડ જે છે એ બાળકોના વોટ્સઅપ ગ્રુપના અંદર મેં મૂક્યા. એટલે બાળકો જ્યારે આપણે કહેવામાં આવે કે લાઈવ થાવ, તો બાળકો ઘરે રહી અને મોબાઈલના દ્વારા એ લાઈવ થતા અને આપણે ઘરે રહી અને તેનું લાઈવ આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. તો લાઈવ ક્વિઝનું પણ અત્યારે આયોજન ચાલુ છે. સાથે સાથે કે આપણે આપણું જે જ્ઞાન જે છે એ આપણા સુધી સીમિત ના રહે અને ગુજરાતના ખૂણે ખૂણેના જે શિક્ષકો અને વિદ્યાર્થીઓનો ઉપયોગ થાય. એટલે પછી મેં 2013થી મારો બ્લોગ બનાવ્યો અતાઉલ્લા ઉમતિયા બ્લોગ સ્પોટ. એમાં જે મારું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે,
KBC જે ક્વિઝ છે એ બધી મેં તેમાં અપલોડ કરી અને એ જે છે એ ખૂણે ખૂણે જે શિક્ષકો જે છે એનો ડાઉનલોડ કરી અને એ પણ પોતાના વર્કશીટમાં ઉપયોગ કરવા લાગ્યા. તો એક છેવાડાના ગામડામાં રહેતા શિક્ષક કે જે ખુદના જ્ઞાનને બહોળા માસ સુધી પહોંચે, ઘણા બધા વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે એટલા માટે બ્લોગ છે, યુટ્યુબ વિડીયો છે જેવા અલગ અલગ માધ્યમોથી સાહેબ પહોંચી રહ્યા છે. સાહેબના બ્લોગ 2013થી ચાલુ છે, એમણે બધા કન્ટેન્ટ, એમનું મટીરિયલ છે, એમનું ટીચિંગ છે ત્યાં મૂક્યું છે કે જે બધા ફ્રીલી એક્સેસ કરી શકે છે. એટલે સાહેબે આ વસ્તુની સાથે જ્યારે અચાનક કોરોનાના કારણે ડિસ્ટન્ટ લર્નિંગ કરાવડાવવું પડ્યું, સ્ટુડન્ટ ત્યારે આવી નહોતા શકતા, વિદ્યાર્થીઓ સ્કૂલો ક્લોઝ રહેતી હતી, તો ત્યારે ઓનલાઈન માધ્યમોથી જવું પડ્યું. અને સાહેબનું નામ, એક વાત કહું તમને તો, બનાસકાંઠા લેવલ પર ઇનોવેટિવ શિક્ષક તરીકે, અને ખાસ કરીને એમાં પણ ડિજિટલ અને ઓનલાઈન ભણાવવામાં ઇનોવેશન કઈ રીતે લાવી શકાય એના માટે બહુ પ્રચલિત નામ છે. તો સાહેબે એમાં ઓનલાઈન ભણાવવા માટે શું શું કર્યું છે એ આપણે વાતો કરીએ. ઓનલાઈન તો જ્યારે અત્યારે કોરોના જેવી પરિસ્થિતિમાં આપણે કેટલાક વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિના કારણે એ સમયમાં મતલબ કે ભાગ લઈ શકતા નથી ઓનલાઈન ક્લાસમાં, તે આખું જે છે એ જે મેં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કર્યા, એમના પછી મેં વિડીયો બનાવ્યા અને એ વિડીયો છે યુટ્યુબ પર અપલોડ કર્યા અને એની લિંક જે છે એ બાળકોના ગ્રુપમાં મૂકી, એટલે બાળકો જ્યારે પોતાના સમય અનુસાર એ પણ એમાં એ વિડીયો જોઈ શકે અને એમાં એમને જે પણ પ્રશ્નો હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં લખે છે. સાથે સાથે મારો એક નવતર પ્રયોગ એ છે કે મારી શાળાના બાળકો તો લાભ લે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના આ બધા જ વિદ્યાર્થીઓ લાભ લે એ માટે દરેક ગ્રુપમાં બધા મેં એમને કહેવડાવ્યું છે કે કોડ જ્યારે આ સમયમાં મૂકવામાં આવશે એટલે બધા બાળકો સાથે લાઈવ ક્વિઝ રમે છે. તો આ રીતે બનાસકાંઠાના લગભગ મેં ક્વિઝ જે ચાલુ કરી છે દર રવિવારે, અને એમાં દર રવિવારે 200 જેટલા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ક્વિઝમાં રમે છે. 200 જેટલા બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાહેબે જે બનાવેલી ક્વિઝ, સાહેબે અરેન્જ કરેલી ક્વિઝમાં નિયમિત રીતના ભાગ લેતા હોય છે. તો એક બહુ જ ઉમદા કામ છે ને સાહેબ ખરેખર એક વધારે પડતા માસ સુધી પહોંચી રહ્યા છે, બીજા સ્ટુડન્ટ સુધી પહોંચી રહ્યા છે, ખુદની સ્કૂલ સુધી સીમિત ના રહેતા. જેવી મેં તમને વાતો કરી કે આ સ્કૂલ થુવર પ્રાથમિક શાળા ને ડિજિટલ માધ્યમોથી કનેક્ટ કરવા માટે, ડિજિટલ માધ્યમોથી ભણાવવા માટે સાહેબે ખાસ એવી પ્રવૃત્તિઓ કરાવડાવી છે. તો જેમાં એક છે ડિજિટલી વોટિંગ કરવા માટે અને ડિજિટલ બેંક ઊભી કરી છે જે સ્ટુડન્ટોની, એ વિશે થોડી માહિતી આપશો? એ બે એક્ટિવિટીઝ. ડિજિટલ ચૂંટણી મારા વિષયના અનુલક્ષીને આવે છે. સામાજિક વિજ્ઞાનમાં લોકશાહી અને રાજ્ય સરકાર વિશેના એકમ આવે છે. તે બાળકોને પ્રેક્ટિકલી શીખવવામાં આવે તો બાળકોને લાંબા સમય સુધી યાદ રહે છે. જે પરંપરાગત જે ચૂંટણી થતી એનાથી મેં કંઈક નવું ડિજિટલ માધ્યમથી વિચાર્યું. એમાં મને પ્લે સ્ટોરમાંથી એક એપ્લિકેશન મળી છે વોટિંગ મશીન, એના અંદર એ મેં ડાઉનલોડ કરી, પછી જે પરંપરાગત ઉમેદવાર ફોર્મ ભરવા એ બધા જ મેં અંદર એમાં એડ કરી દીધા, એ લોકોના જે પ્રતિકો ફાળવવાના એ પણ એડ કરી દીધા અને ચૂંટણીનો દિવસ નક્કી કર્યો અને બાળકોને વારાફરતી એ વોટિંગ મશીનમાં મેં એ ચૂંટણી પદ્ધતિ કરાવી. ત્યારબાદ એને ઝડપી સમયમાં એનું રિઝલ્ટ મળી જાય, એટલે સમયનો બચાવ થયો અને આપણને મતલબ કે ખર્ચની રીતે પણ આપણને પોસાય રીતે, બાકી ઝેરોક્સ કરવામાં આપણને ઘણો સમય મતલબ કે ખર્ચ થઈ જતો. તો એ રીતે ડિજિટલ ચૂંટણી પદ્ધતિ. ત્યારબાદ ચૂંટણી બાદ શાળાનું દરેક કામ વિદ્યાર્થીઓના હાથમાં આવે એ રીતે મેં બાળ સંસદની રચના કરી છે. એમાં પાણી સમિતિ છે, બાગકામ સમિતિ છે, પ્રાર્થના સમિતિ, એમાં બાળકોની જ જવાબદારી આપી છે અને બાળકો એ બધું કામ પોતે નેતૃત્વ લઈ અને શાળાનું કામકાજ કરે છે. શાળાની બધી એક્ટિવિટીને અમને રિયલમાં જાણે ભારત સરકારના અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ હોય છે એવી રીતના ચલાવે છે, અલગ અલગ સમિતિઓ બનાવીને. એક પ્રશ્ન છે કે એમાં દર મહિને પછી એ મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવે અને એ મંત્રીમંડળમાંથી શ્રેષ્ઠ જે મંત્રી કામ કર્યું હોય એ 3 મંત્રીઓને અમે પ્રોત્સાહિત પ્રાર્થનાના અંદર કરીએ છીએ અને પછી મહિનાના અંતે એ બાળ સમિતિની ફરીથી ફેરબદલ કરવામાં આવે છે કે જે પ્રાર્થના સમિતિનો જે મંત્રી હતો એ બાગ કામ સમિતિમાં જાય, એટલે દરેકના ખાતા વિશેની દરેકની માહિતી દરેક વિદ્યાર્થીને મળી શકે છે. વિદ્યાર્થી બધી વસ્તુઓથી, બધી પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ જાય છે હમણાંથી જ. બીજી ડિજિટલ પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ તો સાહેબની, તો ડિજિટલ ક્વિઝ લે છે, ગ્રુપ ક્વિઝ લે છે, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી ભણાવે છે, ડિજિટલ બેંક ઊભી કરી છે વિદ્યાર્થીઓની એની એક્ટિવિટીઝ માટે, ડિજિટલની એ લોકો વોટિંગ કરાવડાવે છે અને સાથે સાથે થુવર પ્રાથમિક શાળાની યુટ્યુબ ચેનલ છે જે
અંદાજિત 4000 જેવા સબસ્ક્રાઈબર સુધી પહોંચી ગઈ છે. તો અહીંની શાળાની બધી એક્ટિવિટી જે થાય છે, જે છેલ્લા 3 વર્ષથી થતી બધી એક્ટિવિટીનું એમણે વિડીયોઝ બનાવીને મૂક્યા છે. સાહેબની ખુદની ચેનલથી સાહેબ ભણાવી રહ્યા છે બધું. તો જે આપણા રોજિંદા જીવનમાં બહુ જરૂરી વસ્તુઓ છે, જાણે કે બેંકને લઈને કામગીરીઓ, તો એ ડિજિટલ કઈ રીતના થઈ શકે છે અને નાના છોકરાઓને આખી એની કામગીરી કઈ રીતના ઇઝીલી સમજી શકે છે. એટલા માટે સાહેબે ડિજિટલ બેંકની એક રચના કરી છે અને એના વિશે સાહેબ થોડું જણાવશે. ચોક્કસ. તો છેલ્લા 2 વર્ષથી મેં એક ઇનોવેશન હાથ ધર્યું છે. અમારા જે આ શાળા જે છે એના વાલીઓની પરિસ્થિતિ બહુ આર્થિક રીતે થોડી નબળી છે. તો કેટલીક વાર પ્રવાસનું જ્યારે આયોજન કરવામાં આવતું તો કેટલાક વિદ્યાર્થીઓ આમાં ભાગ નહોતા લઈ શકતા, કારણ કે એમની પાસે આર્થિક પરિસ્થિતિ. તો અમે એવું નક્કી કર્યું કે તમે નાની નાની બચત કરો અને એ બચતમાંથી તમે તમારા પ્રવાસનું આયોજન છે, કોઈ બીજી એક્ટિવિટી તમે એમાં લાભ લઈ શકો. તો મેં સૌપ્રથમ તો એ પણ અમે ડિજિટલ રૂપે કર્યું કે એમાં વધુ પડતું આપણે કોઈ પ્રકારની આપણે માહિતી રાખીને છે. તો ખાતા બુક કરીને એપ્લિકેશન છે, એમાં મેં 3 વિદ્યાર્થીઓને જવાબદારી આપી દીધી કે એ કેશિયર તરીકે, મેનેજર તરીકે અને ટોટલી જે બેંક, જે જનરલ બેંકમાં આપણે જે કામગીરી કરીએ છીએ કે શરૂઆતમાં જ્યારે વિદ્યાર્થી જાય પોતાનું મતલબ કે ખાતું ખોલાવે, તો ખાતું ખોલાવવા માટેનું પણ એક ફોર્મ ભરે, એ પણ પોતે અંગ્રેજીમાં, એટલે અંગ્રેજીમાં પણ એમને વ્યવહાર કરતા શીખી જાય અત્યારથી પ્રાઇમરી લેવલથી. ત્યારબાદ જ્યારે એ વિદ્યાર્થીને પોતાના ખાતામાં જ્યારે પૈસા જમા કરવાના છે તો જમા સ્લીપ એ પણ એ ભરે. જમા સ્લીપ કર્યા પછી એમને એક પાસબુક મળતી, જે પણ એ જેટલા જમા કરે, 5 રૂપિયા, નાની નાની રકમ, તો એ પણ એના ખાતા બુકના અંદર એન્ટ્રી કરતી. સાથે સાથે વાલીઓને પણ આની જાણ થાય એ જરૂરી છે વાલીઓને. તો એ માટે ખાતા બુક જે એપ્લિકેશન આપ સૌ જાણો છો, એ ખાતા બુક એપ્લિકેશનમાં જેવો આપણે એમાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ અને એનો સીધો મેસેજ વાલી સુધી પહોંચે છે. તો આ રીતે વાલીઓ પણ આમાં માહિતગાર થયા. એટલે વધુને વધુ નાની નાની બચતથી આજે અમારી શાળાના અંદર એક વર્ષમાં 5000 જેવી રકમ બચત બેંકમાં જમા થઈ છે. કોઈક વિદ્યાર્થી 1000 રૂપિયા, 1500 રૂપિયા પણ જમા કર્યા છે. અને ટોટલી જે કામગીરી છે આપણી બેંક જેવી રીતે કામગીરી થાય છે. પણ જ્યારે વિદ્યાર્થીને પૈસા ઉપાડવાના તો વિડ્રોલ સ્લીપ પણ એ ભરે છે. તો ટોટલી પ્રાઇમરી લેવલથી એ આ બેંકના વ્યવહાર વિશે જાણતો થઈ જાય છે. બેંકના વ્યવહારો જાણે છે, સાથે સાથે આખું ડિજિટલ કરવાથી આખું પ્રક્રિયા એનાથી કેવા ફાયદા થાય છે એ બધું વિદ્યાર્થી હમણાંથી જ સમજતો થઈ જાય છે. આને કહેવાય ઇનોવેશન, કે વિદ્યાર્થી બાળપણથી જ્યારે ભણતો હોય ત્યારે જ આ બધી વસ્તુ જે જીવનમાં આગળ જતાં બધી કામ આવવાની છે, એમને રોજિંદા વ્યવહારમાં એમને દરરોજ એમના સાથે ફેસ કરવાની છે. વોટિંગ લઈ લો, બેંકને રિલેટેડ કામ લઈ લો, સાહેબે એ બધી વસ્તુઓને વણી લીધી છે ડિજિટલ માધ્યમોથી એમના શિક્ષણમાં. સાહેબ બીજી એની એક્ટિવિટીમાં 3D શોથી વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અમુક વસ્તુઓનું જ્ઞાન આપતા હોય છે. અને બીજું છે ડિજિટલ મેપિંગ. તો સાહેબ એ વિશે થોડી માહિતી આપશો. જે 3D શોની જે મારી એક્ટિવિટી છે, એટલે અહીંના બાળકોને, જે આપણે શહેરી લેવલના બાળકો, તો એનો લાભ જે છે એ સાયન્સ સિટીમાં મળતો. અને મને એવું લાગ્યું કે આ ગામડાના બાળકોને પણ અમદાવાદ સાયન્સ સિટી જેવો અનુભવ થાય એવો કંઈક પ્રયાસ કરીએ. તો મને જાણવા મળ્યું, તો મેં દિલ્હીથી મારા સ્વખર્ચે એ 3D શોના જે ચશ્મા મંગાવ્યા અને મારી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આવ્યો છે અને એમાં જે પ્રોજેક્ટર જે છે આપેલું સરકાર દ્વારા એ 3D મોડવાળું છે. તો મેં સ્વખર્ચે એ ચશ્મા મંગાવી અને બાળકોને પહેરાવી અને અમુક અઠવાડિયામાં 30 મિનિટ એવા બાળકોને એ 3D શો દ્વારા એમને સાયન્સ સિટી જેવો અનુભવ કરવાનો મેં પ્રયાસ કરેલો છે. કે જે ગરીબ બાળકો એ સાયન્સ સિટીનો લાભ ન લે પણ શાળામાં જ એમને એ પ્રકારનો અનુભવ મળે, તો મેં 3D શોનો એ અનુભવ કરાવું છું. સાથે સાથે આપણે જે વાત કરી કે ડિજિટલ નકશાપૂર્તિ, સામાજિક વિજ્ઞાનના અંદર આપણે કેટલાય પ્રકારના નકશાઓની જરૂર પડતી હોય છે. તો એ જ માધ્યમનો મેં એડોબ ફ્લેશ પ્લેયર નામની જે એપ્લિકેશન છે એમાં જ મેં નકશાપૂર્તિનું એમાં કર્યું છે. એટલે બાળકો જાતે નકશાની પૂર્તિ છે એ પોતે ડિજિટલ રીતે કોઈપણ જિલ્લાની ગોઠવણી એ આસાન રીતે કરે છે. એટલે બાળકોને એકચ્યુઅલી ખ્યાલ આવે છે કયો જિલ્લો ક્યાં છે. તો આ રીતે ડિજિટલ મતલબ કે નકશાપૂર્તિ દ્વારા પણ સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન આપવામાં આવે છે. બાળકનો સર્વાંગી વિકાસ થાય એના માટે, અને એ પણ નવી ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને સાહેબ જે કામગીરી કરી રહ્યા છે ખરેખર ખૂબ ઉમદા છે અને નોંધપાત્ર એક ઉદાહરણ રૂપે બની શકે છે, જે બીજા શિક્ષકો આમાંથી શીખી શકે એવું છે. સાહેબ એક પ્રશ્ન મારો એ છે કે તમે ખાસ કરીને ડિજિટલ શિક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં કર્યો, ઓનલાઈન માધ્યમોથી ભણાવો છો, તો જે અમુક શિક્ષકો છે જે તમને દેખે છે કે ના સાહેબ કંઈ કહી રહ્યા છે તો એમ પણ
મૂંઝવણ અનુભવે છે કે હું કઈ રીતના શરૂઆત કરું, હું કઈ રીતના આ વસ્તુઓને મારે શાળામાં અપનાવું. તો એમના માટે તમે થોડા કંઈ માર્ગદર્શન જેવી વાતો 2-3 ટિપ્સ આપી શકો? 100% અત્યારે આ પરિસ્થિતિમાં કેટલાક શિક્ષકોના ગુજરાતના ખૂણે ખૂણેથી આ પ્રશ્નો આવે છે કે તમે જે ક્વિઝ રમાડો છો એનો કેવી રીતે કરો છો. તો દિવાળી વેકેશન હવે આપણે પડવા જઈ રહ્યું છે, તો એ દરેક શિક્ષકોને મેં કીધું છે કે દિવાળી વેકેશનમાં આપણે એક એવું ઝૂમ વેબિનાર રાખીએ જેથી હું મારી જે એક્ટિવિટી છે તમારી સામે શેર કરી શકું અને તમને એ બાબતની બધી જ રીતે તમને સ્ટેપ બાય સ્ટેપ બધી રીતે સમજાવી શકું. એટલે દિવાળી વેકેશનમાં પછી એના વિડીયો પણ હું ક્વિઝ કેવી રીતે બનાવી, બાળકોની સામે કેવી રીતે પ્રસ્તુત કરવી, એના વિડીયો પણ હું હવે ટૂંક સમયમાં શરૂ કરવાનો છે અને શિક્ષકો સાથે એને શેરિંગ પણ કરવાનો છે જેથી બધા શિક્ષકોને અને બધા બાળકોને એનો લાભ મળી શકે. ખૂબ જ સાહેબ અભિનંદનને પાત્ર કામ છે આપનું કે બીજા શિક્ષકો પણ આ વસ્તુમાંથી કંઈક માર્ગદર્શન લઈને એ એમના સ્ટુડન્ટ સુધી પહોંચે, તો અલ્ટિમેટલી તમારું શિક્ષણ છેક ખૂણા સુધી ગામડાઓના છોકરાઓ સુધી પહોંચે છે. સાહેબ ખૂબ ખૂબ અભિનંદન તમને આ બધા કાર્ય માટે. અને એડ્યુટર પણ એક એવા મિશન સાથે નીકળ્યું છે કે જેમાં છેવાડાના સ્ટુડન્ટ્સ સુધી અને એક દૂરના ગામો, અંતરિયાળ ગામમાં રહેતો શિક્ષક પણ એ બંને વચ્ચે કનેક્ટ કરીને એકબીજાને ભણાવી શકે અને ખરા અર્થમાં ક્વોલિટી એજ્યુકેશન બધાને એક્સેસિબલ હોય છે, ઇરિસ્પેક્ટિવ ઓફ એમની એક આર્થિક હાલત અથવા સામાજિક પરિસ્થિતિ અથવા કલ્ચરલ બેકગ્રાઉન્ડને દેખ્યા વગર પણ એક ક્વોલિટી એજ્યુકેશન બધાને મળવું જોઈએ એવા વિઝન સાથે અમે એડ્યુટર પણ કામ કરી રહ્યા છે અને જે આપનું વિઝન પણ એ સાથે છે. તો ખૂબ ખૂબ અભિનંદન એના માટે અને ખૂબ ખૂબ આભાર મારા સાથે આટલો ટાઈમ આપીને કોન્વર્સેશન કરવા માટે. નમસ્તે સર. આભાર એડ્યુટર એપનો કે જે અમારા જેવા અંતરિયાળ વિસ્તારમાં જે શિક્ષકો કામ કરે છે એમને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. તો ફરીથી હું એડ્યુટર એપનો આભાર વ્યક્ત કરું છું.